આમ આદમી પાર્ટી વિસાવદરની જીતનો જશ્ન એક તરફ મનાવી રહી હતી તો બીજી તરફ ક્યાંક એમને અંદરખાને એવા સમાચાર મળ્યા કે જે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે તે કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે અને બન્યું પણ ખરા, કારણ કે આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને જેટલી પણ જવાબદારી સોંપી હતી તે તમામમાંથી આજે તેમણે નિવૃત્તિ જાહેર કરી છે। એક તરફ આપણે એ પણ જોયું હતું કે ઉમેશ મકવાણા તે ધીમે ધીમે હવે ભાજપના રંગે રંગાઈ રહ્યા છે। આ સ્પષ્ટતા એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે જ્યારે હોળી ધૂળેટીનો તહેવાર છે ત્યારે ભાજપના તમામ જે ધારાસભ્ય છે તે ઉજવી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના ફક્ત એક નેતા ઉમેશ મકવાણા ત્યાં હાજર હતા, એટલે ક્યાંક તેમણે ઇશારો એ પણ કર્યો હતો કે ધીમે ધીમે તેઓ કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે અને આજે તેઓએ નવા જૂની કરી પણ ખરા, પણ સવાલ એ થઈ રહ્યો છે કે આ નવા જૂની કરવા પાછળનું કારણ ગોપાલ ઇટાલિયા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા અને હવે તેઓ ધારાસભ્ય પણ બની ગયા છે, પરંતુ એક બાજુ જ્યારે વિસાવદરની જ્યાં જીતનો જશ્ન છે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ દિલ્હીમાં મનાવી રહ્યા હતા તો ક્યાંક એમને અંદરખાને એવા સમાચાર મળ્યા કે જે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે તે કંઈક નવા જૂની કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને આજે એમને કંઈક નવા જૂની પણ કરી। આજે તેઓએ વિધાનસભાના દંડક પદેથી જે આમ આદમી પાર્ટી તરફથી એમને જે પદ આપવામાં આવ્યું હોય તેમના પદેથી તેઓએ રાજીનામું આપી દીધું છે અને આ સાથે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે પણ તેઓએ રાજીનામું આપી દીધું છે, એટલે કે આપના વિધાનસભાના દંડક અને આપના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકેનું તેઓએ રાજીનામું હવે અરવિંદ કેજરીવાલ છે તેમને સોંપી દીધું છે। અને સવાલ એ પણ થઈ રહ્યો છે કારણ કે જ્યારે સવાલ કરવામાં આવ્યો ઉમેશ મકવાણાને કે તેઓ આ રાજીનામું એટલા માટે ક્યાંક આપી રહ્યા છે કારણ કે વાત એવી છે કે જો ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીત્યા છે તો તેઓને દંડક વિધાનસભાના બનાવવામાં આવશે આમ આદમી પાર્ટીના, એટલા માટે તેઓ રાજીનામું આપી રહ્યા છે। ત્યારે સ્પષ્ટતા અને ખુલાસો કર્યો છે કે હું ગોપાલ ઇટાલિયાના કારણે રાજીનામું નથી આપતો અને ખાસ કરીને હું ધારાસભ્ય પદ તરીકે જે મને મળ્યું છે તેમાંથી પણ હું રાજીનામું નથી આપતો, હું ફક્ત જે આમ આદમી પાર્ટીના વિધાનસભાના દંડક અને એમની સાથે જે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી છે એ પદ ઉપરથી જ રાજીનામું આપું છું, એટલામાં ક્યાંય ગોપાલ ઇટાલિયાનું નામ નથી આવતું। પણ સાથે સાથે જે ઉમેશ મકવાણા છે તેમને લઈને ઘણી બધી ચર્ચાઓ થતી હતી કે ઘણા સમયથી એમના મનમાં અનેક રંગો ભાજપના રંગાઈ ગયા હતા, બેસી ગયા હતા, એ ક્યાંક હવે સ્પષ્ટતા થતી આપણને દેખાઈ રહી છે અને ખાસ કરીને આજે તેઓએ એવું પણ કહી દીધું છે કે આવનાર સમયમાં જે કંઈ પણ હશે હું મીડિયાને ચોક્કસથી જણાવીશ કારણ કે મારા સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે, કારણ કે ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ હોય, ઓબીસી સમાજ હોય, એમને ક્યાંય પણ આગળ નથી આવવા દીધો। મુખ્યમંત્રીની વાત કરતા પણ તેમણે એવું કહી દીધું છે કે અમારામાંથી કેમ કોઈ મુખ્યમંત્રી બનાવવામાં નથી આવતા, એટલા માટે પણ તેઓ ક્યાંક નારાજ ચાલી રહ્યા હોય। પણ હવે જ્યારે ઉમેશ મકવાણાએ આ બે પદ ઉપરથી રાજીનામું આપ્યું છે અને કહી દીધું છે કે ગોપાલ ઇટાલિયાના કારણે આ બધું નથી થઈ રહ્યું, પણ મનમાં ક્યાંક સંકોચ લાગે છે। સૌથી પહેલા તો ઉમેશ મકવાણાને પણ સાંભળીએ કે તેમણે જ્યારે બે પદ ઉપરથી રાજીનામું આપ્યું ને ગોપાલ ઇટાલિયાની શું વાત કહી છે તે સાંભળીએ। મીડિયાના મારફત મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આજે જે હેતુ માટે મેં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી, અલગ અલગ પદ માટે સંગઠનમાં મેં કામ કર્યું હતું, એમાં મને ક્યાંક ને ક્યાંક ક્ષતિ જણાઈ રહી છે। એટલે આજે મીડિયાના મારફત હું હાલ અત્યારે મારી પાસે વિધાનસભાના આમ આદમી પાર્ટીના દંડક તરીકેની એક જવાબદારી ચાલુ છે, એમાંથી હું રાજીનામું આપું છું। હાલ અત્યારે રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીની મારી પાસે અત્યારે જવાબદારી છે, એમાંથી પણ હું રાજીનામું આપું છું। મારા શીર્ષ નેતૃત્વ માન્ય અરવિંદ કેજરીવાલને મેં આ રાજીનામું એમના પર્સનલ વોટ્સઅપ કરી અને મેં મોકલી દીધું છે અને વિનંતી કરી છે કે પાર્ટી મને દરેક પદ ઉપરથી જવાબદારી મુક્ત કરે અને મારી જગ્યાએ સારા કોઈ વ્યક્તિ જે સંગઠનનું કામ કરી શકે, જે ભારતીય જનતા પાર્ટીને આગળ એની સામે અવાજ ઉઠાવે એવા વ્યક્તિને લાવે એવી વિનંતી। ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને તમને ખબર પડી કે દંડક પદ હવે છોડવું પડશે, એટલા માટે આ પ્રકારનો ઘટનાક્રમ છે। ઉમેશ મકવાણાની પાર્ટી પર આ બ્લેકમેલિંગ છે કારણ કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા હતા, હવે એને દંડક બનાવવાના હતા, તમને પાર્ટીએ એવું કીધું તમારે પદ છોડવાનું છે, ગોપાલભાઈને દંડક બનાવવાના છે, એટલા માટે તમે રાજીનામું આપો છો, પાર્ટીને બ્લેકમેલ કરો। હવે આજ સુધીમાં મને પાર્ટી તરફથી એવું કોઈ મેસેજ આપવામાં આવ્યો નથી, મારી સાથે કોઈ વાત કરવામાં આવી। હા, મીડિયાના અમુક મિત્રોએ આ કર્યું છે અને રહી વાત દંડક માત્ર નથી, હું એક આમ આદમી પાર્ટીનો રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી પણ છું, એ પદેથી પણ હું રાજીનામું આપું। માટે રાજીનામું આપવા માટે કોઈ મજબૂર કરતું હોય અને માત્ર ગોપાલ ઇટાલિયાના કારણે હું રાજીનામું આપું છું એવું કાંઈ નથી।
ઉમેશભાઈ, આ વર્ષ 25 કેમ આપણે એવું લાગ્યું અત્યારે કે હવે મારે હોદ્દા ઉપરથી રાજીનામું આપવું પડે? 22 માસ જીત્યા તો આપણી પૂરી જવાબદારી મળી છે. હવે કેમ લાગ્યું આપણે કે હવે મારે શું કરવું? મેં તમને કીધું એમ કે ઘણો મારો પ્રશ્ન હતો. તમે જોયું છે વિધાનસભામાં સૌથી વધુ હાજરી મારી છે. તમે જોયું છે સૌથી વધુ સરકારને મૂંઝવતા પ્રશ્ન પૂછનાર ઉમેશ મકવાણા છે. સૌથી વધુ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવનાર અને રજૂઆત કરનાર પણ ઉમેશ મકવાણા છે. સૌથી જે વિપક્ષની ભૂમિકા તરીકે જે મારે વિધાનસભાની અંદર જે કામ કરવું જોઈએ એમાં ચોક્કસપણે ગુજરાતની જનતા માટે, દરેક સમાજ માટે ચોક્કસપણે એ ખેડૂત છે, વિદ્યાર્થીના મુદ્દા હોય તો ભલે, ઓબીસીના મુદ્દા હોય તો ભલે, કે કોળી સમાજના મુદ્દા હોય તો ભલે, કે અન્ય સમાજના મુદ્દા હોય તો ભલે, કે મારી બોટાદની જનતાના મુદ્દા હોય તો ખાલી માત્ર ને માત્ર વિધાનસભાની અંદર રજૂઆત ન કરી પણ વિધાનસભામાં મુદ્દા ઉઠાવીને પછી પણ કામ પણ કર્યા છે. એટલે એવું કાંઈ જરૂરી નથી કે મેં તમને કીધું કે ભાઈ આજે મને એવું લાગી રહ્યું છે ભાઈ ક્યાંક ને ક્યાંક એટલું આમ આદમી પાર્ટીને મેં મારું ખર્ચ તમને કહેવાનું છે. માત્ર ને માત્ર આ મારું કહેવાનું છે કે આમ આદમી પાર્ટીની વાત નથી, ગુજરાતની દરેક રાષ્ટ્રીય પાર્ટીની વાત કરું છું. એમાં ભારતીય જનતા પાર્ટી પણ આવી જાય છે. આજે તમે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીએ આટલા વર્ષ પછી એક મિનિટ તમને જવાબ આપો, આટલા વર્ષ પછી પણ ભારતીય જનતા પાર્ટીએ એક મુખ્યમંત્રીનું નામ આપો જે પછાત સમાજમાંથી, કોળી સમાજમાંથી આવતો હોય, બનાવ્યો હોય. પ્રદેશ પ્રમુખનું નામ આપો તમે મીડિયા વાળા, આજ સુધીમાં કેમ નથી બનાવી શકી? એવી રીતના કોંગ્રેસ તો સત્તામાં નથી પણ ગુજરાતની અંદર સૌથી વધુ ગુજરાતની અંદર સૌથી એક બાજુ આપણે લોકશાહીની વાત કરવી છે ગુજરાતમાં, તો ગુજરાતની અંદર સૌથી વધુ જો વસ્તી ધરાવતો હોય તો કયો સમાજ છે? ઓબીસી સમાજ છે, પછાત સમાજ છે. તો જયારે મતની જયારે દરેક પાર્ટીને જરૂર હોય ત્યારે એના નેતાઓને જોડાવે છે. એ પછી ભાજપ હોય તો ભલે, કોંગ્રેસ હોય તો ભલે, કે આમાંથી પાર્ટી હોય તો. ઉમેશ મકવાણાએ હવે રાજીનામું તો આપી દીધું છે આ બે પદ ઉપરથી, પણ હવે એ જોવાનું છે કે આવનાર સમયમાં તેઓ કઈ નવા જૂની કરશે ખરા. કારણ કે તેઓએ કહી દીધું છે કે જો આવનાર સમયમાં જો ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનું હશે તો હું ક્યાંક મારી જનતાને, મારા જે મતદારો છે તેમને પૂછીશ અને પછી જ કંઈક નવા જૂની કરીશ. પણ હવે જોવાનું છે કે સમય ક્યારે આવે છે. આશા રાખીએ કે આ સમય ન આવે, કારણ કે મતદારો જ્યારે મત નાખવા જાય છે ત્યારે એમની આશા એવી હોય છે કે એમનો જે ધારાસભ્ય છે 5 વર્ષ રહે અને એમના કામ કરે. આ જ રીતે એમના મતદારોને ક્યાંક દોડાવે નહીં. અમારા અહેવાલને લઈને અને જે રીતે ઉમેશ મકવાણાએ આ રાજીનામું આપ્યું છે બે પદ ઉપરથી, તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.